शरीर निराबाद सुख संयम यात्रा निर्वाह स्वामी सादाजी हाथ पानी में लाभ दे स्वामी गवासमनो देव छाकर सती सगर उत्तर देवसी कामेव Chami Kavasamana Vandi Chami Chakaran Sandhi Saman Vaina Sandhi Saman Chami Kavasamana Vandi Chakaran Sandhi Saman Vaina Lesu Chami Kavasamana Vandi Chikari Bhagavan Kasai Gari Vaina Prasad Karashu नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो सर्वशारणम् एषो पञ्चनमुखारो शवपावपणाशनो मङ्गलाणं च शवेशिं परमं हवै मङ्गलम् जय जगजीव जोनी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंदो जय जगप्रियमहो वयम् जय श्रूयाणां पववो तीर्थयराणां पश्चिमो जय जय गुरुलोगानं जय महावीर ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः चिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने नमो नमो नमः श्रीगुरुने कालकाटिमित्राणि को देशो को व्ययागमयि कस्याहं च मे शक्ति इति चिन्त्य मुहुर्मुहुः अनंतकारी अनंत करुणाना सागर અરિહન પરમાત્માના શાસનને દીપાંગર શાસ્ત્રકાર ભગવાન એક સરસ મજાની વાત કરે છે. કહ કાલ, આપણને મળેલો સમય કયો સમય ચાલી રહ્યો છે? એક શુક્લ પક્ષ હોય અને એક કૃષ્ણ પક્ષ હોય. શુક્લ પક્ષની અંદરમાં અજવાળું હોય, કૃષ્ણ પક્ષની અંદરમાં અંધારું હોય. જ્યાં સુધી જીવ ચર્માવર્ત કાળમાં આવતો નથી ત્યાં સુધી એને અધ્યાત્મની પ્રાપ્તિ થતી નથી.
અનંત પૂતગલ પરાવર્તન કાળનો આ સંસાર છે. આપણી ભાષા શાસ્ત્રની ભાષા છે. આપણે એમ વિચાર કરવા જઈએ, આમ રાઉન્ડ 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 છે ને પરત કરતા જવાના, એવા અનંતા કરવા. કેટલા કરવાના? અનંતા. એ બધા જ ચક્ર પૂરા થાય અને છેલ્લું એક પૂતગલ પરાવર્તન કાળ બાકી રહે ત્યારે જીવ શુક્લ પક્ષમાં આવ્યો કહેવાય. જ્યાં સુધી કૃષ્ણ પક્ષમાં જીવ રહેલો છે ત્યાં સુધી એને અધ્યાત્મ કહેતા ધર્મની પ્રાપ્તિ થાય જ નહીં. એટલે આપણો આટલો મોટો જે કાળ છે એ અધ્યાત્મની પ્રાપ્તિ વગરનો ગયો. હવે જે છેલ્લું ચક્ર બાકી છે, ચર્માવર્તમાં આવે, એને અધ્યાત્મની પ્રાપ્તિ થાય જ એવો પણ નિયમ નથી. થાય પણ ખરી અને ન પણ થાય. હમણાં પણ થાય, પછીથી પણ થાય. એટલે ચર્માવર્તમાં આવી ગયો એટલે ધર્મ મળી જાય ના, એવો નિયમ નથી. ચર્માવર્ત એવું બતાવે છે કે હવે એને અધ્યાત્મની પ્રાપ્તિ કરવાની લાયકાત આવી. આપણને અધ્યાત્મની વાતો સાંભળવા મળે છે, જાણવા મળે છે, કરવા મળે છે. એનો મતલબ એવો થયો કે આપણો હવે ચર્માવર્તની અંદરમાં પ્રવેશ થઈ ગયો છે. ચર્માવર્ત એટલે ચરમ એટલે છેલ્લું, આવર્ત એટલે ગોળ. છેલ્લું જેને ચક્ર પરિભ્રમણનું બાકી છે એને શુક્લ પક્ષી કહેવાય. આપણો મોટો ભાગ પૂરો થઈ ગયો. હવે બસ હવે છેલ્લું રાઉન્ડ બાકી છે. એક પૂતગલ પરાવર્તન કાળ, એનાથી પણ ઓછો કરતા જવાનું ધીરે ધીરે. ઓછો કરતાં 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 કેટલો બાકી રાખો છે? અડધાની અંદર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જીવનો બાકી હોય ત્યારે એને અધ્યાત્મ શબ્દ સાંભળવા મળે. આપણને મળે છે એનો મતલબ છે આપણે એમાં આવી ગયા છે. એટલે આપણો સમય અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? એ વાત આપણને મળેલો સમય અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? ચોક્કસ અનુકૂળ. પહેલાં એવો સમય હતો કે જ્યારે આપણને એ મળતું જ નહોતું. બાલ મંદિરમાં ચાલતા ભણતા હતા ત્યારે એવું હતું કે આપણને કોલેજનું કોઈ શીખવાડતું જ નહોતું. કોલેજની વાતો કોઈ આપણને આપતું જ નહોતું, સમજાવતું પણ નહોતું. કેમ? ત્યારે આપણી યોગ્યતા ન હતી. એવી રીતના અત્યારના આપણી યોગ્યતા છે એવું પુરવાર છે. કેમ પુરવાર થયો? તો કે આપણને ધર્મની વાતો સાંભળવા મળે છે એટલે આપણો સમય અનુકૂળ છે. અનુકૂળ સમયમાં શું કરવું જોઈએ? અનુકૂળ સમયમાં શું કરવાનું? દેવમ કોને કરવાની? કોને કરવાની? પહેલાં અનુકૂળ સમયમાં આરાધના કરવી જોઈએ એવો એક જવાબ છે. પછી બીજો જવાબ છે આરાધના કોને કરવાની? આપણે કરવાની. આપણે ક્યારે કરવાની? અનુકૂળતા હોય ત્યારે. આમાં આપણે થાપ થઈ જઈશું. આપણને આવેલા અવસરને આપણે ગુમાવી દઈએ છીએ. એકનાથ નામના સંત થઈ ગયા. જ્યારે સંત નહોતા બન્યા ત્યારે કોઠારી હતા. મંદિરમાં કોઠારી તરીકેનું કામ કરવાનું, બધો હિસાબ કિતાબ નરેશભાઈ રાખવાનો. હિસાબ કિતાબ તમે જુઓ ને, હિસાબ કિતાબ જોવાનો. એ હિસાબ કિતાબ કરતાં કરતાં એક પાયની ભૂલ આવી. કેટલી? મહાત્માને વાત કરી, એક પાયની ભૂલ આવે છે. મહાત્માએ એવું કીધું, આપણા ઉપર
લોકોએ વિશ્વાસ મૂક્યો છે, એક પાયની ભૂલ પણ ચલાવી ન લેવાય. તમે બરાબર તપાસ કરો, એક પાયની ભૂલ ક્યાં આવી છે. આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું, આજે બન્યું છે એટલે ઠપકો સાંભળી લીધો, મંડી પડ્યા, સવારથી ચોપડા ઉકેલ્યા કરે છે. એક દિવસ થયો આખો, હજુ કંઈ પાયની ભૂલ પકડાતી નથી. બીજો દિવસ પૂરો થયો, બીજો દિવસ થયો, ત્રીજા દિવસની રાતના 12-1 વાગે ભૂલ પકડાઈ ગઈ. ભૂલ પકડાઈ ગઈ એટલે પેલા ભાઈ જોર જોરથી બોલવા લાગે, પકડાઈ ગયો, પકડાઈ ગયો, પકડાઈ ગયો, ભૂલ પકડાઈ ગઈ, એમ નાચવા લાગે, ખુશ થઈ ગયા. એટલે મહાત્માને એમ થયું, અત્યારના શું થયું, રાતના અડધી રાતે શું થયું. અને તપાસ કરતાં કરતાં ત્યાં આવે છે અને વાત જાણે છે કે પાયની ભૂલ પકડાણી, એમાં તું આટલો આનંદિત બને છે. ભગવાન તો તને અનંતકાળથી ગોતી રહ્યા છે, તું એને પકડતો નથી, તો આપણા આત્માનું કલ્યાણ કઈ રીતના થશે. એ શબ્દોની ચાનક લાવી ગઈ અને સંત એકનાથ બની ગયા. અનુકૂળ સમયની અંદરમાં પણ હજુ હું અનુકૂળતા ગોતીશ તો કરીશ ક્યારે. ઘણાને એવું હોય હજુ ઘણી બધી વાર છે, નહીં દેવું, હજુ ઘણી વાર છે. ક્યારે કરવાનું? મોટા થઈએ ત્યારે. હા, 60 સાલ એટલે પહેલા નંબરમાં અત્યારના આપણને મળેલો સમય અનુકૂળ છે. મનને બરાબર સેટ કરી દેવાનું કે અત્યારના હે જીવ, અત્યારના કર, આજે કર, તો તારા આત્માનું હિત થશે. એટલે પહેલા નંબરમાં કહ કાલ, બીજા નંબરમાં કાની મિત્રાણી. આપણો મિત્ર કોણ? આપણો મિત્ર કોણ? પાઠ બોલો. કાલે ત્રણ મિત્ર કીધા હતા. એક નિત્ય મિત્ર છે, બીજો પર્વ મિત્ર છે, બીજા નંબરનો જુહાર મિત્ર છે. આપણો ખરો મિત્ર જે હોય એ જુહાર મિત્ર, જે આપણી સાથે ને સાથે રહે, જ્યાં જઈએ ત્યાં. તમે કહો કે મારે ફરવા જવું છે, વિયેતનામ જવું છે, કેટલાક લોકો તમારે તૈયાર થઈ જાય, બરાબર, ખાવા માટે તૈયાર થઈ જાય. કેટલાકને એવું કહું કે મારે આપણે જવું છે જમ્મુ કાશ્મીર ફરવા જવું છે, તો તૈયાર થઈ જાય. કેટલાકને આપણે એવું કહીએ કે મારે સાઉથમાં જવું છે ફરવા, ઊંટી જવું છે, તો તૈયાર થઈ જાય. કેટલાકને તમારે પૂછો હું સ્મશાનમાં જાઉં તો કેટલા સાથે આવશે? ત્યાંથી ચિત્તા ઉપર જવું તો કેટલા સાથે આવશે? તો કે છે જે સાથે આવે ને એ મારો ખરો મિત્ર. એ મિત્ર કોણ છે? તો ધર્મ નામનો મિત્ર છે. અહીંયાથી જવાનું ચોક્કસ છે. કોઈ પણ હું હોઉં કે તમે હોય, કોઈ પણ અમરપટ્ટો લઈને આવ્યું નથી, એટલે જવાનું નિશ્ચિત છે. તો એવું કંઈક સાધીને જઈએ, આપણો મિત્ર આપણી સાથે હોય. તો અહીંયા કહે છે મારો મિત્ર કોણ? તો ધર્મ એ મારો મિત્ર છે, જુહાર મિત્ર એ મારો મિત્ર છે. અને તમે જે કીધું હાથ માંગે અને હૈયું આપી દે, એવા તો ગોતવા પડશે અત્યારના તો. હા, આ ખરો કહેવાય તો એ જ કહેવાય, પણ એ ગોતવો પડે. મળી જાય તો તમારું ભાગ્ય. એટલે બીજા નંબરની વાત મિત્રની વાત કરે છે. ત્રીજા નંબરમાં કો દેશ, આપણને કયો દેશ મળ્યો છે? આર્ય દેશની પ્રાપ્તિ થઈ છે. આર્ય દેશની વાત ચાલે છે. પક્ષી શિકારીને કહી રહ્યો છે મને પહેલાં એક જવાબ તું આપી દે. કયો જવાબ? શિકારી, તું જ્યારે તીર છોડે, હું કઈ બાજુ ઉડું તો હું બચી શકું? શિકારી એટલે મારનાર છે, પક્ષી એટલે મરનાર છે. અત્યારમાં મરનાર વ્યક્તિ મારનારને પૂછી રહી છે કેટલો વિશ્વાસ શિકારી ઉપર હશે. જીવાડનારને પૂછે તો બરાબર છે, હું શું કરું જીવી જાઉં.
બચાવનારને પૂછે તો બરાબર છે, આ તો મારનારને જ પૂછવાનું છે કે હું શું કરું તો હું બચી શકું. શિકારી અવઢવમાં છે. નરેશભાઈ સલાહ આપો, શિકારીએ શું કરવું જોઈએ? ગભરાવાનું નહીં, બધા ઘરના જેવા જ છે. બધા જે આપણે બોલી દેવાનું. હા, શિકારી આર્ય દેશનો છે એટલા માટે જ પક્ષીએ ભરોસો મૂક્યો છે કે આ ખોટો જવાબ તો નહીં જ આપે. એવો પૂરેપૂરો વિશ્વાસ છે. એ પૂરો વિશ્વાસ હોવાના કારણે શિકારીને પૂછી શકે છે. શિકારી વિચાર કરીને કહી દીધું, મારું જે થવાનું હોય તે થાય, મારે નિર્ણય આપી દેવો જોઈએ જે સાચો હોય તે. અને શિકારી જવાબ આપે છે, શિકારી જે દિશામાં તીર છોડે એની સામેની દિશામાં ઉડવાથી બચી શકાય છે. કેમ, તમને કંઈ ખોટું લાગ્યું આ બધું? હા, એટલું આપણે કરી શકીએ કે ના કરી શકીએ, મારે કહેવું છે એ ખાલી. શિકારીમાં જે સત્વ હતું એટલું સત્વ શ્રાવકમાં છે કે નહીં? તો ભાઈ સાંભળો, વિચાર કરો. શિકારીએ કહી દીધું કે સામેની દિશામાં ઉડવાનું. તું દૂર બચવા જઈશ તો મારું તીર તો ખૂંચી જશે અંદરમાં, પણ તું વિરુદ્ધ દિશામાં ઉડીશ ને તો વિરુદ્ધ દિશામાં ઉડવાથી તું બચી શકીશ. પક્ષી કે હવે કંઈ વાંધો નથી, તું તીર છોડી દે. શિકારીએ તીર છોડ્યું. એને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ શિકારીને હવે? હા, પક્ષી વિરુદ્ધ દિશામાં ઉડવાનું છે, છતાં પણ એને તો લક્ષ્ય સાધી તીર છોડ્યું અને પક્ષી વિરુદ્ધ દિશામાં ઉડી ગયું. પક્ષી બચી ગયું. મારે તમને એ કહેવું છે, આપણને આવો દેશ મળ્યો છે. કટોકટીના સમયની અંદરમાં પણ પોતાના સ્વાર્થને છોડીને જે સામેવાળાનું ભલું કરી શકે છે એવા દેશમાં આપણને જન્મ મળ્યો. થોડુંક આગળની ભાષામાં જઈએ, જ્યાં સંતો અને મહંતોએ જન્મ લીધો છે ને એવી ભૂમિમાં આપણને જન્મ મળે છે. થોડાક આગળ જઈએ, જ્યાં ભગવાન મહાવીર અને ભગવાન ઋષભદેવ પરમાત્મા વગેરે જન્મ લીધો છે ને એ ભૂમિમાં આપણને જન્મ મળે છે. એક પણ ભગવાનની જન્મભૂમિ અમેરિકા આવતી નથી. એક પણ ભગવાનની જન્મભૂમિ વિદેશની બતાવી જ નથી, કોઈની બતાવી નથી. બધાની ભૂમિ ક્યાં છે? બધા ભગવાનના કલ્યાણકની ભૂમિ મળે છે. તમારે બધા દર્શન થઈ ગયા કલ્યાણકના? કેટલા થયા? કેટલા કલ્યાણકોની યાત્રા થઈ? અને ટોટલ કેટલાક કલ્યાણકોની યાત્રા થઈ ગઈ? યાત્રા 24 ભગવાનની અંદરમાંથી કેટલાક કલ્યાણકોની યાત્રા થઈ? દરેક ભગવાનના 5 હોય એટલે 24 × 5 કેટલા થાય? 120 થાય. એમાં કેટલા થઈ ગયા અને કેટલા બાકી છે? હવે ઘણા બાકી છે ને, એટલે હવે જ થશે, પછી નહીં થાય. હવે નીકળી જવાનું કે મારે 24 ભગવાનની પુણ્ય ભૂમિના દર્શન કરવા છે. આપણો પુણ્યનો ઉદય એવો છે કે આપણને આજે પણ એ ભૂમિના દર્શન થાય છે. સ્થાપના સ્વરૂપે કદાચ હોઈ શકે, આપણા માટે તો એ પૂજ્ય તરીકે છે. આપણા માટે તો સમેત શિખરજી મહાભૂમિ, એની ઉપરમાં કેટલા કલાકો થયા? સમેત શિખર ઉપર 5. 20 ભગવાનના. પછી 19 ક્યાં થયા? 19 ક્યાં થયા? 19માં
19 અયોધ્યા, 16 ક્યાં થયા? અયોધ્યામાં 19 આવે 19. આ એટલા માટે જાણવાનું કે હું તમને એટલા માટે કહું છું, આટલા એક સાથે જ થઈ જાય બધા. 20 થાય સમય શિખરમાં, 19 થાય અયોધ્યામાં, 16 થાય બનારસમાં, 12 થાય હસ્તિનાપુરમાં. કેટલા થઈ ગયા ગણ લો? 20, 19, 16, 12, 60 તો થઈ ગયા. હવે અડધા પતી ગયા. અડધા 4 જગ્યાએ અડધા પતી, 4 જગ્યાએ અડધા પતી જાય. હા, બાકીની જગ્યાએ જવાનું. હા હા, એટલે અડધા થઈ ગયા, અડધા બાકી છે. સમજી લો બરાબર. એટલે હવે પ્રયત્ન એવો કરવાનો કે જ્યાં જ્યાં ભગવાનના કલ્યાણકો થયેલા છે, મારે એ ભૂમિની યાત્રા કરવી છે. કો દેશ તમારે થઈ ગયા, બાકી છે તમારે પકડી લેવાના, એમને લઈ જાય સંપત્તિ પરિવાર. કો દેશ, આર્ય દેશમાં જન્મ મળ્યો, એ આપણું સૌભાગ્ય છે. આગળ વધીએ. કો વ્યયા ગમય, ખર્ચ કેટલો, ઉપજ કેટલી. મનુષ્ય ભવની અંદરમાં આવ્યા પછી મારા આત્માએ કેટલો ખર્ચો કર્યો અને કેટલું ભેગું કર્યું. વ્યય ગમય, વ્યય અને આગમન નવું કેટલું ઉપાર્જન કર્યું. પેટ્રોલ પંપ ઉપર 2 પ્રકારની ગાડીઓ પેટ્રોલ ભરાવવા માટે આવે. એક ગાડી એવી હોય કે પેટ્રોલ ભરાવવા માટે આવે, અને બીજી ગાડી એવી હોય કે પેટ્રોલ પંપને ભરવા માટે આવે. 2 પ્રકારના જીવો ધરતી ઉપર આવે. એક જીવો એવા આવે કે કર્મ ખાલી કરવા માટે આવે, કર્મ નિર્જરા કરવા માટે આવે, અને બીજા જીવો એવા આવે એને 4 ગતિમાં ભ્રમણ કરવું છે, તો કર્મ ઓછા થઈ ગયા હોય તો નવો સ્ટોક ભરવા માટે આવે. 2 પ્રકારના આવે, વ્યયાગમય, વ્યય અને આગમન. શું કરી રહ્યા છે એવું જ કરો, સારું છે. ખાલી કરવા માટે આવે બહુ સારું કહેવાય. ખાલી કરવા કે ભરવા માટે? નરેશભાઈ શેના માટે આવ્યા આપણે અહીંયા? આવો દેશ મળ્યો, આવો મિત્ર મળ્યો, સમય અનુકૂળ મળ્યો, તો એ અનુકૂળ સમયની અંદરમાં મારો આત્મા ખર્ચની અંદરમાં છે કે આવકની અંદરમાં છે? મારું પુણ્યનું બેલેન્સ ઓછું થઈ રહ્યું છે કે વધી રહ્યું છે? મારા આત્મા ઉપર લાગેલા કર્મોનો ક્ષય થઈ રહ્યો છે કે કર્મની વૃદ્ધિ થઈ રહી છે? હું શું કરી રહ્યો છું એ આપણે ચિંતન કરવા. આ બધું ચિંતનની વાત છે, તમારી વાત નથી, ચિંતનની વાત છે. રીતિ ચિંત્ય મુહુર્મુહુ, આ આપણા આત્માએ ચિંતન રોજ કરવું જોઈએ. ચિંતા એને કહેવાય, જીવતાને બાળી દઈને ચિંતા કહેવાય. ચિંતન એને કહેવાય જે આત્માને અજવાળે, એને ચિંતન કહેવાય. આપણા દીકરા દીકરી માટેની ચિંતા કહેવાય. આત્મા માટે જે કંઈ પણ કરીએ એને ચિંતન કહેવાય. તો ચિંતન, આવું ચિંતવન વારંવાર કરવાનું છે કે હું શું કરી રહ્યો છું. વસ્તુપાલ અને તેજપાલે દુકાન કરીએ શરૂઆતના સમયની અંદરમાં. દુકાનની અંદર મુનિમજીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એક મુનિમજી ગોઠવાઈ ગયા, બરાબર ચાલવા લાગ્યું, ધંધો ધમધુકાર થઈ ગયો. વસ્તુપાલનું પુણ્ય એવું હતું, તેજપાલનું સાહસ એવો હતો, બંનેના કારણે ધંધો સરસ ચાલી રહ્યો છે. એક દિવસ અચાનક પેલા મુનિમજીએ વસ્તુપાલને સવારમાં પૂછે છે કે તમે તાજું જમો છો કે વાસી જમો છો? વ્યયાગમય, નરેશભાઈ તમે તાજું કે વાસી? અમેરિકાને તો વાસી જમવાનું, એ તાજું, એવું નહીં, તાજું જમવાનું, તાજું. તો તમારે કેવું જમવાનું? તાજું. તમારે પ્રણયભાઈ, હિતેશભાઈ
તાજું. તમારે જે આપે જમી લઈએ છીએ. તમે લોકો તાજું કે વાસી જમો? આમ હા, તાજું. તમારે બંનેને તાજું તાજું જ, ડબલ તાજું કે તાજું તાજું ડબલ તાજું? વસ્તુ પાલે જવાબ આપ્યો, અમે તાજું જમીએ છીએ. બીજા દિવસે ફરીવાર પ્રશ્ન પૂછે મુનિમજી કે તમે તાજું જમો છો કે વાસી જમો? રાજુભાઈ તમે કેવું જમો? આમ તાજું? તમે તાજું જમો છો, સરસ. ત્રીજા દિવસે ફરીવાર પ્રશ્ન જવાબ પણ એ, ચોથા દિવસે ફરીવાર પ્રશ્ન જવાબ એ, પાંચમો દિવસ એકનો એક પ્રશ્ન રોજ પૂછાય છે, રોજ એક જ જવાબ મળે છે, તાજું જમીએ, તાજું જમીએ, તાજું જમીએ. તેજપાલનો સ્વભાવ થોડોક ઉતાવળ્યો. આમ બે ભાઈમાં એવું હોય ખરું, એક ઉતાવળ્યો ઠંડો હોય, એવું છે? આમ એવું હોય, આમ બે બહેનોમાં એવું હોય છે, એવું જ છે. હા, તેજપાલ થોડા ઉતાવળા હતા. 5-6 દિવસ તો ચૂપચાપ સહન કરી લીધું. 7મા દિવસે એને જ્યારે જેવું પૂછ્યું ને, તમે તાજું જમો છો કે વાસી જમો છો, વસ્તુપાલ કંઈક જવાબ આપે ને, એ પેલા તેજપાલ ઉતાવળથી બોલી ઉઠ્યા, તને ભાનબાન છે કે નહીં? અમે વાણિયાના દીકરા છે, અમે જૈન કુળમાં છે, અમે તાજું જમીએ, વાસી ન જમીએ. વસ્તુપાલ કીધું શાંતિ રાખ, શાંતિ. એને વારંવાર આ પ્રશ્ન પૂછવાનું મન થાય છે, એનો મતલબ એવો છે એની અંદરમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. એકનો એક પ્રશ્નનો જવાબ મેં આપી દીધો, 1 વાર આપ્યો, 2 વાર આપ્યો, 4 વાર આપ્યો, છતાં એ પૂછે છે ને, એટલે કંઈક રહસ્ય હોવું જોઈએ. એટલે વસ્તુપાલ મુનિમજી, ભાઈ તું ખોટું લગાડીશ નહીં, તું ફરીવાર અમને સમજાવો, તારો આ પ્રશ્નનો રહસ્ય શું છે અને શા માટે અમને આવું પૂછે છે તું? ત્યારે મુનિમજી કહે છે કે મારે તમને એ કહેવું છે, તમારો ધંધો દિન પ્રતિદિન વધી રહ્યો છે, તમારા દિવસો હવે સારા સારા આવી રહ્યા છે, તમારા મિત્રોની પણ વૃદ્ધિ થઈ રહી છે. એટલે મને તમને પૂછવાનું મન થાય છે કે તમે આ જન્મની કમાણીનું ખાવ છો કે ગયા જન્મની કમાણીનું ખાવ છો? હવે બોલો, તો જો ગયા જન્મનું ખાતા હોય તો તમે વાસી જમો છો, તમે આ જન્મની કમાણીનું વાપરતા હોય તો તમે તાજું જમો છો. ફરીવાર પૂછી લઈએ, તમે તાજું જમો કે વાસી જમો છો? રાજુભાઈ તમારું શું છે, તાજું કે વાસી? તાજું કે વાસી? વ્યયાગમય, વ્યય વધારે છે, આવક ઓછી છે. જાવક વધારે છે, આવક ઓછી છે. ટાંકીનો નળ ખુલ્લો મૂકી દો છે, ટાંકી ભરવાની તસ્તી લીધી નથી ને, તો આવતીકાલ શું થશે? રોજ રોજ અનુકૂળતાઓ વાપરતા જઈએ, રોજ રોજ પુણ્ય વાપરતા જઈએ છીએ, રોજ રોજ પુણ્યની તરફ આગળ વધી રહ્યા છે ખર્ચ કરવામાં, તો આવતીકાલ આપણો માટેનો દિવસ કેવો આવશે? એટલા માટે આનું પણ ચિંતન કરવાનું. હે જીવ, તું ગત જન્મનું વાપરે છે કે આ જન્મનું વાપરે છે? તારી આવક વધારે છે કે જાવક વધારે છે? તો આમ હિસાબ કરો, હિસાબ. હિતેશભાઈ ક્યારે કરો હિસાબ? રાત્રે. એટલે એમ ખબર પડે, આમ સરવૈયા બધી ખબર પડે, આમ આવક જાવક ખબર પડે કે ના ખબર પડે? હા, વર્ષે ખબર પડે, વર્ષે ખબર પડે ને. આમ રિટર્ન ભરાય ત્યારે જાવક વધારે હોય કે આવક વધારે હોય? અને જાવક વધારે થાય તો શું કરો? થયું નથી. વિપુલભાઈ બહુ સરસ કહેવાય. ચલો, ભગવાનની દયા માનીએ છીએ, બહુ સરસ કહેવાય. જાવકના દિવસો આવ્યા નથી વધારે, આવકના દિવસ વધારે આવ્યા છે. તો મારે તમને પૂછવું છે, હવે આપણા આત્માનું પૂછીએ આપણે કે જાવકમાં વધારે કે આવકમાં વધારે? આ ભવની અંદર તો બરાબર સેટ થઈ ગયું, આ ભવનું બરાબર ગોઠવાઈ ગયું છે. એવા દિવસો નથી આવ્યા કે જાવક વધારે હોય, આવક ઓછી હોય. આ ભવમાં બરાબર થઈ ગયું. આગળના ભવોને માટે શું ગત ભવ સુધી સેટ હતું ને,
એટલે આ ભાવમાં બધું અનુકૂળ ગોઠવાઈ ગયું. હવે આગળનું શું? આ વિચાર કરવાનો. આનું પોતાની આત્માની સાક્ષીએ ચિંતન કરવાનું કે હું વધારે શું કરી રહ્યો છું, આગળના ભવોને માટે મારી વિચારણા શું છે, આ એક વિચારણા કરવાની. આગળમાં એ કહે છે, હું કોનો પુત્ર છું? કસ્યાહમ પુત્ર. હું કોનો પુત્ર? આપણે કોના દીકરા? આપણું કુળ કયું? આપણા પિતા કોણ? આપણા દાદા કોણ? દાદા એટલે એક જ દાદા આવે. કયા દાદા આવે? મોક્ષ. કયા દાદા આવે? આદિનાથ દાદા આવે. પિતા કોણ? પિતા મહાવીર સ્વામી ભગવાન. કોના આવે? આપણે સંતાન કોને કહેવાય? આપણે મહાવીર કે સંતાન એ હમ આપણે બોલીએ છીએ ને એવું. તો મહાવીરના સંતાન, મહાવીરનું સંતાન કેવું હોય? હું કોનો પુત્ર? આ એક મહાવીરનો પુત્ર છે ને, એક જૈન શાસનની અંદરમાં આવવાથી આવી ગુડવિલ તમને મળી છે. જૈન કુળમાં આવવાથી આપણે એક વિચાર કરીએ કે મને કેવું ખાનદાન કુળ મળ્યું. આવું ખાનદાન કુળ મળ્યા પછી હું શું કરી રહ્યો છું, આની વિચારણા. ક્યારે વિચાર આવે હું શું કરું છું એવું? આપણને ક્યારે વિચાર જ નથી આવતો. બસ એક સરસ મજાની રીતથી આપણે ચાલી રહ્યા છે અને ચાલતા આવ્યા છે. સમય આપણો અનુકૂળ છે એટલે ધાર્યા પાસા બધા જ પડી રહ્યા છે, એટલે બીજો કોઈ વિચાર આપણને આવતો નથી. પણ આ વિચારણા કરવા જેવી છે. હું કોનો પુત્ર છું અને જેનો પુત્ર છું ને એને અનુરૂપ મારા કાર્ય છે કે નહીં. ભગવાન મહાવીરનો હું સંતાન છું તો મારા પિતાનું નામ શોભે તેવું મારું જીવન છે કે નહીં. હું મહાવીરનું સંતાન હોઉં ને તો મહાવીરનું નામ વધે એવું મારું કાર્ય ખરું કે નહીં. હું ફલાણાનો દીકરો હોઉં તો એમનું નામ શોભે એવું મારું કાર્ય ખરું કે નહીં. આ વિચારણા કરવાની. આ વિચારણા કરવાથી શું આવે? વિવેક આવશે. વિવેકથી શું આવશે? આચાર આવશે. આચારથી શું આવશે? આજ્ઞા પાલન આવે. આજ્ઞા પાલનથી શું આવશે? તો વીરતી આવશે. અને વીરતીથી શું મળતી જાય? તો વીરતીથી મુક્તિની પ્રાપ્તિ થશે. જ્યાં સુધી વિચાર કરતા નથી ત્યાં સુધી સારા નરસાનો ભેદ છૂટો પડતો નથી ને, એટલે આપણને વિવેકની પ્રાપ્તિ થતી નથી. વિચાર જ નથી આવતો. સર્વૈયું જુઓ તો ખબર પડે ને, બાકી ઊંધું ગાલી ચાલ્યા જ કરીએ ને. ઘણું દોડ્યા, પાછળ વળીને જોયું ને ત્યારે ખબર પડી પેલા બળદને, હું તો સવારથી નીકળીને જ્યાંથી નીકળ્યો હતો ને હજુ હું ત્યાં ને ત્યાં જ છું. પેલો ઘાણીનો બળદ હોય ને, એ પેલો ખેડૂત હોય, ખેડૂત આંખે પાટા બાંધી દે અને બળદને ચલાવ્યા કરે અને બળદ ચાલતો જ જાય સવારથી સાંજ સુધી ચાલે. એટલે બળદને મનમાં એવું હોય હું બહુ ચાલી ગયો અને જ્યારે આંખ ખોલીને ત્યારે ખબર પડી હું ક્યાં છું. ત્યાંના ત્યાં એને તો ખબર પડી ગઈ આંખ ખુલી ત્યારે, બળદને ખબર પડી ગઈ આંખ ખુલી ત્યારે હું ક્યાં છું. હું કોનો પુત્ર? કુમારપાળ મહારાજાનો દીકરો અંતિમ સમય ઉપર આવી ગયો છે. અંતિમ સમય હોવાના કારણે બધા ભેગા થઈ ગયા. નાની ઉંમરમાં દીકરો જઈ રહ્યો હતો. ખૂબ લાગણી બધાને કુમારપાળ રાજા પ્રત્યેની.
ઘણું માણસ ભેગું થયું છે. છેલ્લા કલિકાળ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજજીને બોલાવવામાં આવ્યા. આપ અંતિમ નિર્યામણા કરાવો, એ આત્માને સમાધિ રહે એવી આરાધના કરાવો, એ આત્માની સ્વસ્થતા રહે, એને કોઈ પણ જાતનું દુર્ધ્યાન વગેરે ન થાય ને એના માટે તમે આરાધના કરાવો. ગુરુ મહારાજ તરત ઉપાસેથી પધાર્યા, આરાધના કરાવી રહ્યા છે. થોડી ઘણી આરાધના થઈ હશે ને એટલે દીકરાની આંખમાં આંસુ આવી ગયા. કુમારપાળ મહારાજાના દીકરાની આંખમાં આંસુ છે. ગુરુ મહારાજ આરાધના કરાવતા કરાવતા અટકી ગયા. પેલા નૃપસિંહ નામ હતું દીકરાનું નામ. એને કહે છે, આ તો મૃત્યુને મહોત્સવ બનાવવા માટેનો અવસર આવ્યો છે. આ સમયે આંખમાં આંસુ તને શોભતા નથી. દરેકને જન્મ લીધો છે ને જવાનું તો હોય જ છે, પણ જવાના ટાણે આંખમાં રુદન એ જરાય ઉચિત નથી. તું શા માટે કાયર બને છે? પેલો રાજાનો દીકરો વિચાર કરે છે, ગુરુ ભગવાનની વાત સાચી છે, પણ મારી વાત પણ ખોટી નથી. હું રડું છું શેના માટે એ એમને ક્યાં ખબર છે? ગુરુ ભગવાનને કહે છે, ગુરુદેવ મને જવું પડે ને એનું જરા પણ દુઃખ નથી. તમને દુઃખ લાગે જવાનું થાય તો? કાલે 1 વાગશે, 2 વાગશે, 3 વાગશે, પછી કેટલા વાગે જવાનું? કાલે જવાનું. કાલે આમ દુઃખ લાગે કે ના લાગે? આમ લાગે. દીકરો કહે છે, ગુરુદેવ મને એનું જરા પણ દુઃખ નથી. શેનું દુઃખ છે? ગુરુદેવ સાચું કહું ને, મારી ખૂબ ભાવના હતી. શેની ભાવના? મારા પિતાજી કાયર, મારા પિતાજી કંજૂસ નીકળ્યા છે. કુમારપાળ મહારાજાએ કેટલા બધા જીનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યા, કેટલી બધી પ્રતિમાજીઓ ભરાવી, સોનાની સાઈથી આગમો લખાવ્યા. કલિકા સર્વજ્ઞ ભગવાન જે કૃતિ રચના કરે એની પ્રતિલિપિઓ કરાવી. ઠેર ઠેર 21 જેટલા તો જ્ઞાન ભંડારોની અંદરમાં એ કૃતિઓ મોકલાવી. એવા તો અઢળક કાર્યો કર્યા. દર વર્ષે આજથી 800-900 વર્ષ પહેલાંના સમયની અંદરમાં 1 કરોડ સોના મોર સાધર્મિકની પાછળ વાપરતા હતા. આવા કાર્યો કર્યા છે. અને તું એમ કહે તારા પિતા કંજૂસ હતા? હા, મારા પિતાજી કંજૂસ હતા. એમને પથ્થરના મંદિરો બંધાવ્યા. મારી ભાવના એવી હતી કે મારે સોનાના મંદિરો બંધાવવાના હતા. પણ હું અત્યારે અકાળે જઈ રહ્યો છું ને એનું મને દુઃખ છે કે મારી ભાવના મારી મનમાં રહી ગઈ, મારી ભાવના અધૂરી રહી ગઈ. હું ભાવના પૂરી કર્યા વગર જઈ રહ્યો છું. કોનો પુત્ર? આ પુત્રની વિચારણા કરો ને, આવું સત્વ આવે અંદરમાં. હું ભગવાન મહાવીરનો સંતાન છું ને. ભગવાન મહાવીર એમની રાશિ કઈ આવે? આમ વ્યવહારથી રાશિ કઈ આવે? આમ વ્યવહારથી સિંહ રાશિ આવે. લંચન કયું આવે? સિંહ લંચન. એમને એક ભાવ કયો હતો? તિર્યંજ ગતિમાં એક ભાવ કર્યો ભગવાન મહાવીરે, સિંહનો ભાવ કર્યો. એમની માતાએ પણ એક સપન જોયું હતું. પહેલું સપન એક જોયું હતું. કયું જોયું હતું? સિંહનું સપન જોયું હતું. એમના એક શિષ્યનું નામ પણ કંઈક એવું હતું. શું નામ હતું? ભગવાન મહાવીરના શિષ્યનું નામ સિંહ અણગાર. એ બધે સિંહ તરીકે હતું. તો હું સિંહનું સંતાન છું તો હું કાયર કેમ બનું? મારી મનની અંદરમાં રહેલી ભાવનાઓને પૂરી કરવા માટે હું ઢીલો કેમ પડું? સત્વને જગાડવાનું. આ વિચારણા કરવાથી સત્વ આવશે. વિચાર્યા વગર સત્વ અંદરમાં જાગતું જ નથી. વિચાર કર્યા વગર જે ક્રિયા થાય એ રૂટિનની ક્રિયા થાય. ચિંતવનપૂર્વકની જે ક્રિયા થાય ને એ સાત્વિક ક્રિયા છે.
હું કોનો પુત્ર એવું વિચારવાથી નબળા અને હલકા કામ ન થાય. હું કોનો પુત્ર વિચાર કરવાથી ખરાબ માર્ગે જવાનું ન થાય. હું કોનો પુત્ર વિચારવાથી ઘણી બધી મર્યાદાઓ એ સચવાઈ જતી હોય છે. એટલે આ વિચારણા આ મૂકવામાં આવે છે, કોનો પુત્ર. અને હવે છેલ્લી વાત એ કરે છે, મારી શક્તિ કેટલી, આપણી શક્તિ કેટલી. આપણને મળેલી શક્તિનો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ. શક્તિ કેટલી આપણી. કુમારપાળ મહારાજાના સમયની અંદરમાં એમના એક મંત્રીશ્વર હતા, વાગ્ભટ મંત્રી. એને કોઈ એવું સરસ કાર્ય કર્યું ને, એ કાર્ય નિમિત્તે રાજાએ 3 લાખ સોનામોર ભેટ આપી. કુમારપાળ મહારાજાએ ખુશ થઈને 3 લાખ સોનામોરો આપી અને વાગ્ભટ મંત્રી લઈને નીકળ્યા છે. અને તે વખતના રસ્તાની અંદરમાં યાચકો મળે છે, યાચકોને સોનામોરો આપે છે. ઘરે પહોંચતા પહોંચતા સુધીમાં તો 3 લાખ સોનામોરોનું દાન થઈ ગયું. વાગ્ભટ મંત્રીની વાહવા થઈ ગઈ ચારે બાજુ. કેટલાક તેજોદ્વેષી માણસો પણ હોય, એને રાજાને કાનમાં જઈને કીધું, રાજન, તમારા કરતાં પણ વધારે કીર્તિ મેળવવા માટે તમારા કરતાં પણ વધારે દાન મિનિટોમાં કરે, મિનિટોમાં. તમે રાજા છો કે એ રાજા ખબર પડતી નથી. મને તો એવું લાગે છે થોડાક સમયની અંદરમાં આવી રીતના પ્રજાનો વિશ્વાસ લઈને ક્યાંક તમારી રાજગાદી પડાવી ન લે. આવી બધી અલગ અલગ પ્રકારની વાતો કુમારપાળ મહારાજાના કાનમાં પહોંચવા લાગી. રાજા મોટે ભાગે એવું બનતું હોય છે, કાચા કાનના જ હોય, બરાબર ને. મહાપુરુષો દિલના કાચા હોય, મહાપુરુષો દિલના કાચા હોય, જલ્દીથી પીગળી જાય. અને રાજા મહારાજા છે ને કાચા કાનના કાચા હોય, એ સાંભળી અને જલ્દીથી નિર્ણયો લઈ લે. રાજાએ એવું કીધું કે જલ્દીથી બોલાવો, વાગ્ભટ મંત્રી હમણાં બોલાવો. સૈનિકો નીકળી ગયા, વાગ્ભટ મંત્રીને બોલાવવામાં આવ્યા. વાગ્ભટ મંત્રી હાજર થઈ જાય. રાજન પૂછે છે કે મેં તને 3 લાખ સોનામોર આપી હતી, એ ક્યાં છે? મોક્ષ ક્યાં ગઈ? ખિસ્સામાં છે તારા? તો ક્યાં ગઈ? યાચકોને દાન આપી દીધું. તારે મારા કરતાં વધારે કીર્તિ કમાવાની હતી? રાજા પૂછે છે. રાજન, એ તમારું કામ નહીં, એ હું જ કરી શકું. એક તો રાજાની સામે આ બોલવાનું, પડકાર તરીકે રાજાને કહેવાનું, રાજન, એ તમારું કાર્ય નહીં, એ હું જ કરી શકું. કારણ કે તમે કોણ અને હું કોણ? કેમ? હું 18 દેશનો રાજા છું અને તું કોણ છે? તમે 18 ગામના ધણી ત્રિભુવનપાલના પુત્ર છો અને હું 18 દેશના રાજાનો સેવક છું ને હું જ કરી શકું. 18 દેશના રાજા જે કુમારપાળ છે એનો હું સેવક છું ને, હું 3 લાખ સોનામો દાન કરી શકું. પણ તમે તો 18 પાગરના ધણીના પુત્ર ત્રિભુવનપાલના, કારણ કુમારપાળ મહારાજાના પિતાજી હતા ને એ મોટા રાજા નહોતા, એટલે ત્રિભુવનપાલના પુત્ર હતા. તમારું એ કામ નહીં. એટલે મારી શક્તિ કેટલી છે ને એનો મારે વિચાર કરવો જોઈએ. ઘણાને પોતાની શક્તિનો ખબર જ ના પડે, પરિચય જ ના હોય. સોનલબેન કહેતા હતા મોક્ષથી આંબેલ ન થાય, આંબેલ ન થાય. પહેલાં એવું કહેતા હતા ને. કેટલા વર્ષ થઈ ગયા, મેરુધામમાં હોળી કરી, પહેલી હોળી ત્યાં મેરુધામમાં કરી, બરાબર. અને હોળી કરી તો ખબર પડી. શું ખબર પડી? આંબેલ થાય છે. ચોમાસામાં આવતા હતા, જતા હતા, પ્રદૂષણમાં નાનું મોટું કંઈક કરતા હતા.
એ કાશનું તો થાય જ નહીં. પણ પાલિતાણા ચોમાસામાં ખબર પડી કે મારાથી પણ કલ્પેશભાઈ એકાશના થાય છે. અને સરસ એકાશના. કેટલા એકાશના થયા? પૂરેપૂરા એકાશના. આપણી શક્તિનું આપણને ખબર જ નથી કે અંદરમાં કેટલી શક્તિઓ રહેલી છે. મારાથી તો ઘર વગર રહેવાય જ નહીં. રાતના મને ઊંઘ પણ ન આવે. આપણી શક્તિનું આપણને ખબર પડી, ઉદ્ધાન કર્યા ત્યારે ખબર પડી હું પણ રહી શકું છું આવી રીતના. 4 ઉપવાસ 8 ઉપવાસથી ઉપર ક્યારેય કર્યું નહોતું અને ભાવ થઈ ગયો કે મારે માસક સમણ કરવું છે. પણ એ માસક સમણ પણ ખબર નહીં કઈ રીતના થઈ ગયું, એ થઈ ગયું. બરાબર. આપણે તો એક ઉપવાસ ઉપર બીજો ઉપવાસ નરેશભાઈ કર્યો જ નહોતો કર્યો. હા, અકોટામાં પહેલી અઠ્ઠાઈ એવી અઠ્ઠાઈ થઈ કે પહેલો ઉપવાસ કર્યો હોય ને એવી પણ અસાતા દેખાતી નહોતી. 28ના 8મા ઉપવાસે પણ એવી જ પ્રસન્નતાપૂર્વકની આપણી અંદરમાં રહેલી અનંત શક્તિઓ આપણને ખબર જ નથી. જ્યાં સુધી ખબરને ઓળખાણ થતી નથી ને ત્યાં સુધી એનો વપરાશ થતો નથી. ઓળખાણ ન થાય તો દુરુપયોગ થાય. મારી ક્ષમતા કેટલી છે મને ત્યારે ખબર પડી કે જ્યારે મને લઘુ શાંતિ પૂરી થઈ. મારી ક્ષમતા કેટલી છે એ મને ત્યારે ખબર પડી કે મારા 2 પ્રતિક્રમણ કઈ રીતના પૂરા થઈ ગયા. જ્યારે પ્રતિક્રમણ કરવા જતા હતા ને ત્યારે એવું લાગતું હતું બધા સૂત્ર બોલે ને આપણે હાથ જોડે સૂત્ર સાંભળતા હતા. એવું મનમાં પણ નહોતું કે આપણે પણ એક દિવસ સૂત્રનો આદેશ માંગીશું. એવું વિચાર સુદ્ધા પણ નહોતો. અને આજે આપણે વંદિત પણ અશોકભાઈ બરાબર ગડબડ કરે છે. વંદિત બરાબર બોલે છે, કલ્પેશભાઈ બરાબર બોલે છે. આપણે અત્યારે આ ક્ષમતા અંદરમાં પડેલી હતી ને એ બહાર આવી. જ્ઞાનની ક્ષમતા હોય જ્યાં સુધી પુરુષાર્થ કરવામાં આવતો નથી ને ત્યાં સુધી શક્તિઓ બહાર નીકળતી નથી. એક રાજા હતો, એને એક દીકરો થયો. રાજાનું અકાળે મોત થઈ ગયું. રાજમાતા ઉપર બધી જવાબદારી આવી ગઈ. રાજમાતાએ વિચાર કર્યો કે મારે કોઈ પણ હિસાબે મારા દીકરાને તૈયાર કરવો છે. બધો જ ભોગ આપી દીધો એની પાછળ. શસ્ત્રક્રિયા શીખવાડી, શાસ્ત્રો પણ શીખવાડ્યા, રાજનીતિ પણ શીખવાડી. એમ કરતાં 18 વર્ષનો થયો. 19 વર્ષ 20 વર્ષ થયા. રાજમાતાને લાગ્યું હવે દીકરો સક્ષમ થઈ ગયો છે. દીકરાને રાજગાદી આપી દીધી. સમય ચાલતો રહ્યો. દીકરો હવે રાજા બની ગયો. રાજા બન્યા પછી ઉંમર નાની છે, રાજ્ય મોટું મળ્યું છે, મિત્રો પણ સારા એવા મળી ગયા છે, એટલે થોડોક પ્રમાદની અંદરમાં આવી ગયો. તમારી કોઈ પણ એક નબળી કડી હોય એ શત્રુ પક્ષને ખબર પડી જાય. તમારી એક નબળી કડી હોય એને ખબર પડી જાય. એવી મોહરાજાને પણ ખબર પડે કે તમારી એક નબળી છે, નબળી કડી, એ નબળી કડી ઉપર ઘા કરે. શત્રુ સૈન્યએ હુમલો કર્યો, અચાનક હુમલો કર્યો. કોઈ પણ તૈયારી વગર અચાનક હુમલો થઈ ગયો. આખો દિવસ યુદ્ધ ચાલ્યું. ઘણી ખુવારી થઈ. કોઈ તૈયારી વગર યુદ્ધ કરવાનું ને એટલે ઘણી બધી ખુવારી થઈ. સાંજનો સમય થયો. દરવાજા બંધ કરી દીધા. અને હવે શું કરવું? રાજા પોતાની માતા પાસે આવે છે. માતા, હું શું કરું? મને હવે લાગતું નથી કે આવતીકાલે આપણે કંઈ કરી શકીએ. મોટા ભાગનું સૈન્ય ખુવાર થઈ ગયું છે. રાજમાતાએ જવાબ, બેટા તું આજે જ રાજ્ય હારીને આવ્યો હોત ને તો મને કોઈ વાંધો નહોતો. તે રાજપાટ ગુમાવી દીધું હોત ને મને કોઈ જાતનો વાંધો ન હતો. મને કોઈ તકલીફ ન હતી. પણ તું આજે હિંમત હારી ગયો ને એનો મને બહુ અફસોસ છે. તું હિંમત હારી ગયો ને
એનો મને ખૂબ અફસોસ છે. ખાલી આ વાત, આટલી જ વાત રાજમાતાએ રાજકુમારને કીધી. રાજ્ય હારી ગયો હોત એની ચિંતા નહોતી, હિંમત હારી ગયો ને એની ચિંતા છે. એટલા માટે રાજકુમારે બળ મેળવી લીધું અને બીજા દિવસે યુદ્ધની અંદરમાં એવું પરાક્રમ બતાવ્યું કે રાજ્ય મેળવી લીધું. રાજ્ય હારી જવું એ મોટી વાત નથી, હિંમત હારી જવી ને એ બહુ મોટી વાત છે. બની શકે છે, બની શકે છે, સમય છે, બની શકે છે, કર્મ છે, બની શકે છે, નસીબ છે. સીધા પાડવા મથતા પાસાઓ પણ ક્યારેક ઊંધા પડી જાય, એ બનવા જોગ છે. પણ એટલું નક્કી કરીએ, ગમે તેવા સંયોગો આવે ને, મારે મારી હિંમતને હારવી નથી. ગમે તે થાય, એ કેમ ન થાય, અજીત શાંતિ કેમ પૂરી ન થાય, હિંમત મારી નથી હારવી, થાય જ. ગમે તેમ કરીને મારે કરવી છે. મારે હું કોનો પુત્ર? મહાવીરનો પુત્ર. મને કેમ આટલું કેમ ન આવડે? મારે ચૈત્યવંદન કરવું હોય તો મારે બીજા ઉપર ડિપેન્ડન્ટ કેમ રહેવું પડે? વિપુલભાઈ, મારે ગુરુવંદન કરવું હોય તો મારે મોક્ષને કેમ બૂમ પાડવી પડે? આ તો બધા ઘરના જ છે એટલે બહુ વાંધો નહીં આપણે. મારે આવું નક્કી કંઈક કરવાનું, હું કોનો પુત્ર છું ને મને આવી થોડી ઘણી સમજણ તો મને આવડવી જ જોઈએ. મને થોડું ઘણું ખબર પડવું જોઈએ. કેમ ખબર પડવું જોઈએ? જાગ્યા ત્યારથી સવાર તમે સ્પેશિયલ ચાઈને પ્રણયથી વંદન કરવા માટે આવો. શત્રુંજની યાત્રા કરવા જાઓ, યાત્રા કરવા ક્યારેક ક્યારેક જાઓ યાત્રા કરવા. દોડીમાં કે લીપમાં જાઓ? દોડીને જાઓ. 10 મિનિટ લાગે ચડતા, 1.5 કલાક થાય. 1.5 કલાક ચડીને જાઓ, ઉપર જાઓ, પછી નાવ ધોવો, નવા કપડાં પહેરો, સરસ જેટલા સારા હોય એ સારા પહેરવાની ઈચ્છા હોય. ફૂલ લઈ લો, શક્તિ પ્રમાણે ફૂલ લઈ જાઓ, કેસર લઈ જાઓ, અંદર દાદા પાસે જાઓ અને આપણે દાદાને ચૈત્યવંદન કર્યા વગર પાછા આવીએ. અથવા તો ચૈત્યવંદન કરવા માટે આપણે આમ તેમ ગોતવા પડે. કોઈ કરે છે, કોઈ કરે છે, કોઈ કરે છે. આવું ક્યાં સુધી કરશું? સ્પેશિયલ 5 કલાક બરોડાથી પાલિતાણા જવાના આપ્યા. 1.5 કલાક હાંપ ચડતો હતો, છતાં પણ ચડી ગયા ઉપર. દાદા 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 કરતાં ચડી ગયા. અને હવે ત્યાં ગયા પછી હું અધૂરું મૂકીને પાછું આવું એ કેમ ચાલે? મારી અંદરમાં શક્તિઓ રહેલી છે. હિંમત નહીં હારવાની, હિંમત નથી હારવી. મારે પ્રયત્ન અને પુરુષાર્થ કરવો છે. કુમારપાળ મહારાજા 70 વર્ષે વ્યાકરણ ભણ્યા. કેટલા વર્ષે? કુમારપાળ મહારાજાના એક મંત્રી હતા. એ મંત્રી રાજાને મળવાને માટે કોઈ કારણસર આવી રહ્યા હતા અને રાજા કોઈ કવિની સાથે ચર્ચા કરી રહ્યા હતા. એમાં કવિએ વાત મૂકી કે રાજાઓ મેઘ જેવા હોય છે, રાજાઓ મેઘ જેવા હોય છે, મેઘ ગમે ત્યાં વરસી જાય એમ રાજાઓ પણ ગમે ત્યાં વરસે. મેઘ જીવન દોરી છે તો રાજાઓ પણ જીવન પ્રજાનું પાલન કરીને જીવન દોરી સમાન છે. આવી બધી વાતો કરતા હતા અને રાજાએ એવું કીધું. આ રાજાની મેઘ સાથેની જે ઔપમેય આપીને, ઔપમેય શબ્દ વાપર્યો, બહુ સરસ છે એમ. આ શબ્દનું બોલવું અને મંત્રીશ્વરનું આગમન થવું. મંત્રીશ્વર અંદર આવ્યા. અહીંયા પૂરું થવાનું હતું, પૂરું થયું. કવિ ઘરે ગયા. મંત્રીશ્વર રાજાને કહે છે કે રાજન, રાજા વગરનું રાજ્ય ચાલી જાય પણ અભણ રાજા તો ક્યારેય પણ ન ચાલે. તમે જે શબ્દનો ઉપયોગ કર્યો ને બહુ ખોટો શબ્દ ઉપયોગ કર્યો છે. શબ્દ ત્યાં એવો વાપરતો ઉપમા શબ્દ, કે રાજાઓની મેઘ સાથેની કેવી ઉપમા આપી છે એવો શબ્દ વાપરવાનો હતો. એની જગ્યાએ તમે આ શબ્દ ઉપયોગ કર્યો ને એ જરાય ઉચિત લાગતું નથી. મને એવું લાગે છે કે મંત્રીઓના સહારે એકવાર રાજ્ય ચાલી જાય, રાજા ન હોય તો પણ
પણ કહે છે જેની અંદરમાં વિદ્વતા ન રહેલી હોય એવો રાજા ક્યારેય પણ ચાલે નહીં. રાજાને શબ્દ વાગી ગયો અને 70મા વર્ષે રાજા વ્યાકરણ ભણવાનું ચાલુ કર્યું. કેટલામાં વર્ષે નરેશભાઈ? 70મા વર્ષે વ્યાકરણ ચાલુ કર્યું અને ભણ્યા પણ ખરા. સ્તુતિઓ પણ સંસ્કૃતમાં સ્તુતિઓ રચેલી આજે પણ કુમારપાળ મહારાજાની મળે છે. એટલે હિંમત નથી હારવી. પુરુષાર્થ કરતા રે પુરુષાર્થ કરતાં કરતાં આપણી અંદરમાં રહેલા અંતરાય કર્મો તૂટતા જાય. એક જણે એવું કીધું, નસીબમાં લખ્યું હોય એ જ મળવાનું છે તો પછી પ્રાર્થના કરવાની જરૂર શી છે? નસીબમાં લખ્યું હોય તે થવાનું છે તો પુરુષાર્થ કરવાની જરૂરિયાત શું છે? નસીબમાં લખ્યું હોય તો દીક્ષા મળવાની છે, મોક્ષ, તો પ્રયત્ન કરવાની જરૂરિયાત શું છે? આપણી વાત બરાબર નથી એમ. કેમ નસીબમાં લખ્યું થવાનું છે તો આવું બધું કરવાની જરૂર શી? અક્ષર કેવું લાગે તને? આમ વાત સાચી ખોટી છે? નસીબમાં લખાઈને આવી જાય. એવું કહેવાય કે વિધાતા 6ઠ્ઠા દિવસે લેખ લખવા આવે. બાળકનો જન્મ થાય ને એવી લોકોક્તિ છે. એવી એ કલમને બીજે બંને મૂકી રાખવામાં આવે બાળકની પાસે અને બાળકનું ભાગ્ય વિધાતા 6ઠ્ઠા દિવસે આવી લખી જાય. હવે લખાઈ જ ગયું છે તો પછી આ પ્રયત્ન કરીએ, આ પુરુષાર્થ કરીએ, આ પ્રાર્થના કરીએ, આ બધું કરવાની જરૂર શી છે? લખ્યું હોય ત્યારે લગ્ન થવાનું જ છે તો ગોતવાની જરૂર શી છે અત્યારના? એવું ના ચાલે એમ. હા, મહેનત કરવી પડે. મહેનત તો મહેનત કરીએ તો નસીબ ફરી જાય ખરું? લખેલું પછી ભૂસાઈ જાય ખરું? હા, ફરી જાય. ચલો, તમારું શું કોઈ ચિંતન ભાઈ? નસીબમાં લખેલું હોય તો ભાવ આવવાના છે, તો ભાવ લાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. કરીએ તો એવું કેમ? તો લખેલું તો છે ને તમારા નસીબમાં લખેલું છે કે 50 લાખ મળવાના છે, લખેલા છે 50 લાખ. હા, કદાચ એવું લખ્યું હોય. આ બહુ સરસ જવાબ મળે. આટલો જવાબ એમને એવું લખેલું હોય કે પ્રયત્ન કરવાથી જ મળવાનું હોય તમને. એવું લખેલું હોય કે આનું ભાગ્ય પ્રાર્થના કરવાથી ખુલવાનું છે, આનું ભાગ્ય પુરુષાર્થ કરવાથી ખુલવાનું છે. એવું લખેલું હોય તો આપણને ક્યાં ખબર છે? એટલા માટે બધું કરવાનું, એટલા માટે પ્રયત્ન કરવાનો, એટલા માટે પુરુષાર્થ કરવાનો, એટલા માટે પ્રેયર એટલે પ્રાર્થના કરવાની, તો આપણા નસીબની અંદરમાં રહેલું ખુલતું હોય છે. તો અહીંયા કહે છે કે મારી શક્તિ કેટલી છે? શક્તિ કેટલી મારી? જ્ઞાનની શક્તિ હોય, કોઈકની પાસે ધનની શક્તિ હોય, કોઈકની પાસે બુદ્ધિની શક્તિ હોય, કોઈકની પાસે દાનની શક્તિ હોય, કોઈકની પાસે શાસન પ્રભાવના કરવાની શક્તિ હોય. એક બાળક ઉપાશ્રયમાં માતાની સાથે ઉપાશ્રયમાં આવે, ઉપાશ્રયમાં આવી માતા વંદન કરતી હોય, આવું જનરલ બનતું જ હોય. બાળક આમ તેમ થઈ જાય અને દરેક માતા પિતાને એવું જ હોય કે આ જગ્યા નિશ્ચિંતની જગ્યા છે ને, એટલે બાળકને રોડ ઉપર આંગળી પકડી લાવે અને જેવો ઉપાશ્રયમાં આવે એટલે છોડી દે. એને જે રમવું હોય, જે કરવું હોય કરી શકે. માતા વંદન કરતી હતી અને પેલો બાળક આચાર્ય ભગવાન નહોતા હાજર, આચાર્ય ભગવાનના આસન ઉપર જઈને બેસી ગયો. આસન ઉપર જઈને ગોઠવાઈ ગયો. અમારે ત્યાં ઘણા બાળકો આવે ને આમ પાટ ઉપર બેસે, પાટ ઉપર. નાની પાટ તો ગમે જ નહીં, પાટ મોટી જ ગમે, પાછી મોટી પાટ. વ્યાખ્યાની પાટ ઉપર જઈને બેસી જાય. દાદા જુએ એટલે તો નીચે આપણે ના બેસાય. ન
બેસાય એમ નહીં, આ બાળકની યોગ્યતા બતાવે છે કે બાળક પાઠ ઉપર બેસવા માટેની લાયકાત ધરાવે છે ને એટલે એને પાઠ ગમે છે. બાળકની અંદરમાં આચાર્ય ભગવાનના ગુણો અંદરમાં રહેલા હતા ને માટે બાળકને આચાર્ય ભગવાનનું આસન ગમી ગયું. બેસી ગયો આચાર્ય ભગવાનની પાઠ ઉપર અને બરાબર આચાર્ય ભગવાનનું આગમન થયું. એમને દૂરથી પેલા બાળકને પોતાના આસન પર બેઠેલો જોયો અને એ જ સમયે માતાની પણ નજર પડી ગઈ. માતાએ તરત દોડીને બાળકને નીચે લઈ લીધો. આચાર્ય ભગવાન ઉપાશ્રય અંદર આવ્યા, વંદન વગેરે કરે. આચાર્ય ભગવાન એ બાળકને જુએ છે. બાળકને જોઈ લીધો, ધરાઈને બાળકને જોયો અને બાળકને જોયા પછી કંઈક વિચારણા કરી. શ્રાવિકાને પૂછે છે, પાહિની? એ માતાનું નામ પાહિની હતું. એને પૂછે છે, આ એ જ બાળક છે? કયો બાળક? 8 વર્ષ પહેલાં તે 7 વર્ષ પહેલાં લગભગ તે મને પૂછ્યું હતું. શાસન દેવીએ ચિંતામણી રત્ન આપ્યું એને, એવું સપન એને જોયું હતું. એ સપન જોયા પછી એને આચાર્ય ભગવાનને પૂછ્યું હતું કે શાસન દેવીએ મને ચિંતામણી રત્ન આપ્યું છે, એનો અર્થ શું થાય? ત્યારે મેં તને જવાબ આપ્યો હતો કે તને એક સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. શું આ એ બાળક છે? હા ગુરુદેવ, એ જ બાળક છે. આપે જે પ્રમાણે કહ્યું હતું એ જ પ્રમાણે બાળકનો જન્મ થયો છે. માતા ચાલી ગઈ બાળકને લઈને. આચાર્ય ભગવાન સંઘ સાથે બાળકના ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને ધર્મલાભ આચાર્ય ભગવાન ઘરે પધાર્યા. ધર્મલાભ બોલે, શ્રાદ્ધ કે પધારો. તરત રસોડાની અંદરમાં જાય. ગુરુ ભગવાન કે હું તો એના માટે નથી આવ્યો, હું તો આજે તમારા બાળકની ભિક્ષા માટે આવ્યો છું. પિતાજીની ગેરહાજરી છે. પિતાજી બહારગામ ગયેલા છે, માતાજી ઘરે એકલા છે. તમારે કેટલાક કામ ના કરવાથી તમે શું કહો? જવાબ શું આપો? જવાબ હા, આવે પછી આવજો એમ ને. અને અમુક કામ બરાબર તો જવાબ આપજો. અમુક કામમાં તમને એવું લાગે કે આને પટાવવા જેવું છે તો પતાવી દઈએ, અને અમુકને પટાવવા હોય આવું કહી દઈએ આપણે. એક સાસુમાં હતા ને, એ મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને પાછા આવતા હતા, એમાં ભિખારી બેન મળી ગયા. ભિખારી બેન આવતા હતા અને પેલા સાસુ જતા હતા ઘર તરફ. ક્યાંથી આવી? તમારા ઘર તરફથી જ આવી. કેમ કંઈ ના આપ્યું? ના, આજે મારે છાશ જોતી, છાશ. તમારી બહુએ ના પાડી. વહુએ કે આજે છાશ ઘરે નથી. ના પાડી એને. ચાલ ચાલ મજૂર મારી સાથે ચાલ. ક્યાં લઈ ગયા? ઘરે લઈ ગયા. ઘરે લઈ બહાર ઊભી રાખી. સાસુમાં અંદર ગયા. પેલા બેનને એવું થયું હમણાં છાશ આપશે, છાશ આપશે. અને 5 મિનિટ પછી સાસુમાં બહાર આવ્યા. એને કીધું કે મારા ઘરે છાશ નથી આજે. એવું તો તમારી બહુએ કીધું જ હતું. ના, એનો અધિકાર નથી ના પાડવાનો. મારા ઘરમાં મારો જ અધિકાર ચાલે, એનો અધિકાર ન ચાલે. માતા અસમંજસ દશામાં પડી ગયા. શું કરવું? સંઘ આંગણે આવ્યો છે, પિતા બહારગામ ગયેલા છે, હજુ એમને આવતા વાર લાગે તેમ છે. આચાર્ય ભગવાન માંગી રહ્યા છે કે તમારો બાળક અમને આપો. શું કરો ત્યારે? આમ હા, તમને તમે શું કરો હોય તો શું કરો? આમ હા, ના આપું. માતાએ
ગુરુ ભગવાનને અર્પણ કરી દીધો. હું જોઈ લઈશ આગળ શું થશે એમ. ગુરુ ભગવાન વિહાર કરી નીકળી ગયા. હજુ પિતાજી આવ્યા નથી. વિહાર કરી નીકળી ગયા. ઘર ખાલી થઈ ગયું છે. બાળક વગરનું ઘર સૂનું સૂનું લાગી રહ્યું છે. છતાં માતા એક વિશ્વાસ કે ગુરુ ભગવાનના ચરણે ગયો છે ને કંઈક સારું થશે એવી આશાની અંદરમાં દિવસો પસાર કરી રહી છે. આ બાજુ ગુરુ ભગવાન પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? ખંભાત. હરેશભાઈ તમારા ગામમાં પહોંચી ગયા ખંભાત. અને ખંભાતની અંદરમાં ગુરુ ભગવાન રહ્યા છે. ખંભાતની અંદરમાં ઉદાયન મંત્રી રહેતા હતા. એની બધી વાત કરી રાખી, આવું થયું છે. એના પિતાજી ગેરહાજર હતા અને માતાએ વહોરાવ્યો છે. સંઘની સાક્ષીએ મેં બાળકને લીધો છે. કદાચ આવતીકાલે કંઈક થાય ને તો તમારા ધ્યાનમાં વાત રહે ને એટલે તમને વાત કરું છું. ઉદાયન મંત્રી બધું સમજી ગયા. ગુરુ ભગવાન ગુરુદેવ આ બાળકને મારા ઘરે મોકલી દો. કદાચ એના પિતાજી આવી જશે ને હું બધું સંભાળી લઈશ, મારા ઘરે મોકલી દો. તમારે બાપાને પૂછીને લાવો છો ને છોકરા, એમને ઉપાડ લાવો છોકરાને, એવું નથી કીધું. હા, એવું એક શબ્દ નથી કીધો. બસ આપ સોંપી દો, ચિંતા નહીં કરતા. પોતાના માણસોને ત્યાં ગોઠવી દીધા. કોઈ પણ આવી વ્યક્તિ આવે, બહુ દૂરથી આવેલી હોય, એકલી આવે, આમ ગુસ્સામાં હોય, એવા હાવભાવવાળી આવે ને, અરે તમે જલ્દીથી મને સમાચાર મોકલાવી દેજો. આ બાજુ એના પિતા ઘરે આવે, બાળકને શોધે છે. 2 મિનિટ 5 મિનિટ એની માતાને પૂછે, ક્યાં ગયો ચાંગો આપણો? જે પ્રશ્ન આવવાનો જ હતો એ આવી જ ગયો, આવ્યો છે આજે, અને જવાબ આપવાનો છે. માતાએ સ્પષ્ટ કહી દીધું, મેં બાળકને વળાવી દીધો. આપણા ઘરે આચાર્ય પણ સંઘ સાથે પધાર્યા હતા ને મેં વરાવી દીધો. કેમ તે વરા? મને પૂછ્યું પણ નહીં. ઉપાસ રહી જાય. ખબર પડી ગુરુદેવ વિહાર કરી ગયા. ક્યાં ગયા? ખંભાત. અને ત્યાંથી ખંભાત નીકળે, ઉપાશ્રયમાં આવે. ઉપાશ્રયમાં આવે અને ગુરુ ભગવાનને પૂછે, ક્યાં છે મારો દીકરો? અહીંયા જ છે. ત્યાં સુધીમાં ઉદાયન મંત્રીને સમાચાર મળી ગયા, ભાઈ આવી ગયા છે. ઉદાયન મંત્રી ઉપાશ્રયમાં આવે, વંદન કરે. પેલા શ્રાવકને કહે છે, તમારો દીકરો મારા ઘરે છે, પધારો મારા ઘરે. ઠંડા પડી ગયા ત્યાં તો ગુરુ ભગવાન કહેવાનું રહ્યું નહીં. હવે દીકરો ત્યાં પહોંચી ગયો છે. ઘરે આવ્યા, તમે દૂરથી આવ્યા, થાકેલા છો, સ્નાન વગેરે કરી લો. સ્નાન કરાય, પણ મારો દીકરો ક્યાં છે? દીકરો અહીંયા જ છે. તમને તમારો દીકરો મળી જશે. તમે આવ્યા છો, થાકીને શ્રમ ઉતારો. જમવા માટે બેસાડ્યા. દીકરો ક્યાં છે? દીકરો અહીંયા જ છે, હમણાં આવશે દીકરો. જમાડ્યા પછી 5 રેશમી કપડાની જોડ આપે. પહેરામણીની અંદરમાં 1000 સોનામોની થેલી અર્પણ કરે છે. સાધર્મિક ભક્તિ, તમે આજે અમારા ઘરે આવ્યા છો ને, અમારા ઘરે અમને લાભ આપો. પેલો નાના કરતો રહ્યો અને આ ભેટ આપી. અને પોતાના દીકરાઓને બોલાવે. 1 2 3 દીકરાઓ, ત્રણેયને હાજર કર્યા. જુવાન જો દીકરાઓ, કાબિલ દીકરાઓ છે. એ દીકરાઓને હાજર કરીને ઉદાયન મંત્રી બાળકના પિતાને કહે છે, આ દીકરો છે, આ મોટો દીકરો છે, આ વચલો છે ને આ નાનો છે. તમને 3 કુશળ છે, યુદ્ધમાં પણ પારંગત છે, વેપારમાં પણ એકદમ કાબેલ છે. તમને જોઈતો હોય એ દીકરો હું તમને આપું. 1 દીકરો જોઈતો તો 1 આપું, અને 3 જોઈતા હોય
તો તમને 3 દીકરા આપું, પણ તમે તમારા બાળકને ગુરુ ભગવાનને આપો. અમારા બાળકના લલાટમાં જે લખેલું નથી ને એ તમારા બાળકના લલાટ ઉપર લખેલું છે. અમારા દીકરાઓની અંદરમાં જે યોગ્યતા નથી ને એ તમારા નાનકડા બાળકની અંદરમાં યોગ્યતા દેખાય છે ને. તમારા દીકરાની અંદરમાં ગુરુ ભગવાનને હીરાના દર્શન થાય છે. તમારા દીકરાની અંદરમાં ગુરુ ભગવાનને શાસન પ્રભાવક ગુરુ ભગવાનના દર્શન થાય છે ને. માટે તમારો દીકરો અમને આપો અને મારા દીકરા તમે રાખો. 1 જોઈએ તો 1, 3 જોઈએ 3, તમે રાખી દો. આવું સમર્પણ, આવી ભાવના. પેલો બાપ પીગળી ગયો. તમે આપતા દીકરાને? હું જ મારો દીકરો ગુરુ ભગવાન અર્પણ કરું છું. દીકરાને લઈને ઉપાશ્રય આવે અને ઉપાશ્રય આવીને ગુરુ ભગવાનને અર્પણ કરો છો. એ દીકરો એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ. એમની પાછળમાં પણ કેવા કેવા ભોગ લોકોએ આપ્યા છે. આ ઉદયન મંત્રીએ આટલો સમર્પણ ભાવ બતાવ્યો ને ત્યારે ગુરુ ભગવાનના ચરણની અંદરમાં આ દીકરો પહોંચ્યો છે. તો મારે તમને કહેવું છે, આપણી શક્તિ કેટલી, મારી શક્તિ કેટલી, એનો મારે વિચાર કરો. હું શું શું કરી શકું તેમ છું. શાસન માટે હું શું કરી શકું એમ છું. કોઈકને વિયાવચમાં રસ હોય, કોઈકને સાધુ સાધ્વીની ગોચરીમાં રસ હોય, કોઈકને પરમાત્મા ભક્તિમાં સવારના વહેલા પહોંચી જાય, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરે એમાં રસ હોય. કોઈકને પાઠશાળામાં સેવા આપવાનો રસ હોય, કોઈકને પરમાત્મા ભક્તિના ગીતોની મસ્તીમાં રસ હોય. અલગ અલગ પ્રકારની શક્તિઓ અંદરમાં રહેલી છે. તો આજે વિચાર કરજો આવો કે મારો સમય અનુકૂળ છે કે પ્રતિકૂળ. પહેલા નંબરની વાત. બીજા નંબરની વાત, મારો મિત્ર કોણ. ત્રીજા નંબરની વાત, મારો દેશ કયો છે. ચોથા નંબરની અંદરમાં મારું આવક અને જાવક, હું શું કરી રહ્યો છું. જાવક તરફ છું કે આવક તરફ છું, એની વિચારણા કરવાની. 5મા નંબરમાં કહે છે હું કોનો પુત્ર છું. 6થા નંબરમાં કહે છે મારી શક્તિઓ કેટલી છે. આ બધી વાતોનું વારંવાર વિચારણા કરવી જોઈએ. વિચારણા કરવાથી શું થશે? તો મળેલા મનુષ્ય ભવને સફળ કરવા માટેનો ભાવ જાગશે. એક ધંધો ચાલતો હોય, સમય વધતો હોય, ત્યારે વિચાર કરીએ આપણે હવે બીજી કઈ લાઈન કરું. આમાં ઘણો સમય વધે છે, બરાબર ને. અત્યારે સમય પણ અનુકૂળ છે, તો બીજો કયો ધંધો કરું મને લાભ થાય. વિચાર કરો તો ધંધો થાય, બીજો એમનેમ થાય નહીં. એવી રીતના વિચારણા કરશે આ બધી વાતો ઉપર, તો આપણા આત્માનું હિત કરવાનો વિચાર આવશે. બાકી 4 વસ્તુ ગઈકાલે કરી હતી. પહેલા નંબરમાં ધન, બીજા નંબરમાં મિત્ર, ત્રીજા નંબરમાં સ્ત્રી અને ચોથા નંબરમાં પૃથ્વી એટલે રાજ્ય. એ ગયેલું હોય તો પણ ફરીવાર પ્રાપ્ત થાય છે, પણ મળેલો મનુષ્ય જન્મ ફરી પ્રાપ્ત થતો નથી. માટે આવી વિચારણાઓ દ્વારા આપણા આત્માને ભાવિત બનાવીએ, વિચારો કરીએ. વિચાર કર્યા પછી વિવેક લાવીએ. અત્યારે શું કરવા જેવું છે, અત્યારે પ્રાયોરિટી કોને આપવા જેવી છે, એને વિવેક કહેવાય. વિવેક લાવ્યા પછી આની પ્રાયોરિટી આપવા જેવી છે તો એને આચારમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. આચારમાં મૂકતી વખતે એ વિચારણા કરીએ કે આની અંદરમાં મારા ભગવાનની આજ્ઞાનું છે કે નહીં પાલન થાય નથી થતું પાલન.
તો આજ્ઞાનું પાલન થાય એનો વિચાર કરવાનો, અને એ વિચાર આચાર રૂપે જ્યારે પરિણમશે ને ત્યારે આપણા જીવનની અંદરમાં ત્યાગની ભાવના આવે, અને એક દિવસ એવો આવે સર્વ વિરતિ ધર્મ સ્વીકારવું સત્વ આવશે, અને એના દ્વારા આપણો આત્મા મુક્તિને પામશે. તો આવી એક ભાવના, આ વિચારણાઓ આપણા જીવનની અંદરમાં આવવી જોઈએ. તો ઘણીવાર એવું થાય કે આપણને બહુ સમય પછી એવું યાદ આવે કે જે સમયે મારે વિચારવાનો હતો ને મેં વિચાર્યું જ નહીં, પેલાએ વિચાર્યું ને એ બહુ આગળ નીકળી ગયો, હું પાછળ રહી ગયો. એવું ન થાય એટલા માટે આવી કંઈક વિચારણા ભેગા થયા છો, નિમિત્ત મળ્યું હતું, વિહાર યાત્રાનું નિમિત્ત મળ્યું, અને નિમિત્તની અંદરમાં જોડાયા તો કંઈક અંશે ગુરુના સાનિધ્યમાં રહેવાનો યોગ પ્રાપ્ત થયો. એમનેમ તો બધું વ્યવસ્થા થતી નથી હોતી. દરેક વ્યવસ્થાઓ માટે પણ દરેક પ્રકારનું તન મન અને ધન બધું જોઈતું હોય છે. તો ખૂબ ઉદારતાપૂર્વક વિપુલભાઈએ પહેલી તૈયારી બતાવી દીધી કે તમારે કોઈને કહેવાનું નથી, અને આ કાર્ય જે કંઈ થાય એ બધું સરસ કરવાનું છે. અને પછી અશોકભાઈ પણ ભળ્યા અંદરમાં, કલ્પેશભાઈ પણ જોડાઈ ગયા, અને આપણી એક યાત્રા નાનકડા શરૂઆતથી થઈ શત્રુંજયના કેટલા પગથિયા છે? શત્રુંજયના આપણને ખબર છે 3545 એ આસપાસમાં હશે. તળેટી ચડવા માટે કેટલા પગથિયા ચડવા પડે? તળેટી પહોંચવા માટે એ તો ગણ્યા જ નથી. એટલે તળેટીએ ચડવા માટે તો બહુ થોડા પગથિયા ચડવા પડતા હોય છે. આ આપણી તળેટી હતી, આ શરૂઆત હતી. બસ ધીરે ધીરે આપણે આવતા વર્ષે પણ ફરીવાર ભેગા થઈએ. આવી જ ફરીવાર જે આ વખતમાં ચાલુ દિવસ રવિવાર સિવાયનો દિવસ આવી ગયા, તો વિહાર આજે હિતેશભાઈ લાંબો થઈ ગયો, તમે સવારના દેખાણા જ નહીં દેરાસરમાં, આવું થઈ ગયું. એટલે હવે ફરીવાર ધ્યાનમાં રાખશું તમને જોયા પછી કે વિહાર પણ નાનો કરીએ. એવી રીતનું ધ્યાનમાં રાખીએ કે રજાનો દિવસ પણ હોય, બીજા લોકોની જેની ભાવના હતી એ પણ ચાલુ દિવસના કારણે આવી નથી શક્યા, તો આવી પણ શકે એવું કંઈક ધ્યાનમાં રાખી ફરીવાર પણ ક્યારેક કવિતા ભેગા થતું. કાલે ત્રીજો દિવસ છે, કાલે આપણે સંઘમાં જવાના, JIDC શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની અંદરમાં જવાના. એટલે આવી નિરાત કાલના તો નથી મળવાની, પણ જે કંઈ પણ મળ્યું છે એના ઉપર ખાસ વિચારણા કરજો, અને વિચારણા કર્યા પછી આપણા જીવનમાં જેટલું પણ પ્રયત્ન થાય એટલો પ્રયત્ન કરી અમલમાં મૂકવા માટે ભાવ રાખજો. બરાબર? તમારે કેવું છે? નથી કે ભાઈ બોલો, બે શબ્દ બોલી જાઓ, બે શબ્દ મનમાં તો બોલી જાઓ ને. હવે કાલે આજનું અલગ હોય, કાલનું અલગ પાછું હશે.